वलसाड़ एलसीबी ने पार्टी बगवाड़ा टोल नाके से छापेमारी में गिरोह के 6 लोगों को पकड़ा। वलसाड़ एलसीबी की टीम ने जिले के विभिन्न इलाकों में गश्त कर रही थी, जिसके दौरान वलसाड़ एलसीबी टीम को मिली सूचना के आधार पर बगवाड़ा टोल नाका के पास एक संदिग्ध कार में संदिग्ध रूप से घूमने वाले की सूचना मिली थी। प्राप्त सूचना के आधार पर वलसाड़ एलसीबी की टीम ने संदिग्ध कार को रोककर उसमें सवार लोगों की जांच की तो आरोपियों के पास से छापेमारी में लूट की वारदात में इस्तेमाल किए गए औजार बरामद हुए और आगे पूछताछ करने पर 6 आरोपियों ने अंतर्राज्यीय क्षेत्र में विभिन्न जिलों में डकैती, चोरी जैसे गंभीर अपराधों में शामिल होना बताया। વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડપાડું અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે। વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે બે પોલીસ કર્મીઓ છે એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે। એ પાક્કી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી। ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે 6 વ્યક્તિઓ હતા એમની અંગ ઝડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતાં અંગ ઝડતીમાં પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા 88થી 89 ગ્રામ સોનું, 500 ગ્રામ ચાંદી એમની અંગ ઝડતીમાંથી મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા 11,000 રૂપિયા મળ્યા છે। ટોટલ 4 મોબાઈલ 20,000 રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી, સળિયા, પાઇપો, જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ, સ્ક્રૂડ્રાઈવર, ટોર્ચ, બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરફોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે।